બનાસકાંઠાના વિભાજનને લઈને ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જિલ્લા વિભાજનને લઈને ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કાંકરેજમાં સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે। થરા કંબોઈ સજ્જડ બંધ જોવા મળ્યા છે। થરા બહુચર માતાના મંદિરે બેઠક મળી છે, ત્યારે વિસ્તારના ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો એકઠા થયા છે। આપને જણાવી દઈએ, કાંકરેજના બનાસકાંઠામાં રાખવાની માંગને લઈને વિસ્તારના લોકોએ મક્કમતા દર્શાવી છે અને વિરોધના સૂર હવે ઉઠ્યા છે। જિલ્લા વિભાજનને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ, કાંકરેજમાં સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે, ત્યારે થરા કંબોઈ સજ્જડ બંધ જોવા મળ્યા છે। થરા બહુચર માતાના મંદિરે બેઠક મળી છે, ત્યારે વિસ્તારના ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો એકઠા થયા છે। કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગને લઈને લોકો મક્કમ જોવા મળ્યા છે। આ કોઈ રાજકીય પ્રશ્ન નથી, આ કાંકરેજની પ્રજાના હિતનો પ્રશ્ન છે। કાંકરેજને વિભાજન કરતા, બનાસકાંઠાનું વિભાજન કરી કાંકરેજને થરાદમાં મૂકતા કાંકરેજની પ્રજા દુઃખી છે, નારાજ છે, નિરાશ છે। માટે આ માટે સરકાર પુનઃ વિચારણા કરી અને પ્રજાનો હિતનો નિર્ણય લે, એ બધા માટે યોગ્ય રહેશે। કાંકરેજ આ કોઈ પાર્ટીનો વિરોધ નથી કે કોઈ આ સ્વયંભૂ પ્રજાનો વિરોધ છે, અને પ્રજા ઈચ્છી રહી છે કે અમને બનાસકાંઠામાં રાખે અથવા પાર્ટીની અંદર રાખે। એ સરકારશ્રી પુનઃ વિચારણા કરી અને કરે કોઈ પણ નિર્ણય લેતો એ પ્રજાની સુખાકારી સમૃદ્ધિ માટે લેવાનો હોય છે। આનાથી પ્રજાને મુશ્કેલી પડે એમ છે, તો સરકાર પુનઃ વિચારણા કરી અને જે છે એમ બનાસકાંઠામાં રાખે અથવા પાટણમાં રાખે, એવી સૌની માંગ છે। ઓકે સર, જિલ્લા વિભાજન બાદ ગઈકાલે સિહોરી અને તે બાદ આજે થરામાં બંધનું એલાન છે, અત્યારે બેઠક પણ મળી છે, શું ચર્ચાઓ અને શું માંગ? સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી। તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી। આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જલબેજ સરાક સ્વયંભૂ બંધ રાખ્યું છે। એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન વાવ થરાદ અને એનો કાંકરેજ તાલુકાનો વાવ થરાદમાં સમાવેશ, એ અમારી આ કાંકરેજની પ્રજાને માન્ય નથી। એના વિરુદ્ધમાં આજે અમે બિનરાજકીય, કોઈ કોંગ્રેસ ભાજપ કે એ રીતે નહીં, પણ તાલુકાના હિત માટે સ્વયંભૂ પ્રજાએ બંધ રાખ્યો છે, બંધ પાળી અને આજે વિરોધ કર્યો છે। આજે આપણે બનાસકાંઠામાંથી આપણને પછાત એરિયામાં મોકલે છે, આપણો વિકાસ કદાચ રૂંધાઈ જશે। આજે અમે એનો સખત વિરોધ કરીએ છીએ। આજે આખું ગામ બંધ છે, હવે પછી ક્યારેય પણ આવી રીતે બીજી વખત લોકો એ રીતે જ બંધ આપી અને વિરોધ કરશે। બસ અમને બનાસકાંઠામાં રાખવામાં આવે એવી અમને સરકારને વિનંતી છે। અમે ભવિષ્યમાં આવી રીતે સહન નહીં કરી શકીએ અને અમને એ જ અમારું બનાસ છે, અમને બીજા તાલુકામાં ન મોકલવા વિનંતી છે।